નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આઈપીએલ 2026માં એક ખૂબ જ ચર્ચિત ઘટના સામે આવી છે. તિલક વર્મા અને જેમી ઓવર્ટન વચ્ચે મેદાન પર જ બોલાચાલી થઈ ગઈ. મેચ ચાલી રહ્યો હતો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે. તિલક વર્મા બેટિંગ કરી રહ્યા હતા. ટીમને જીત તરફ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે બોલિંગ કરવા આવ્યા જેમી ઓવર્ટન. એક બોલ પછી તિલકે શોટ રમ્યો, પરંતુ બોલ સીધો ફિલ્ડર પાસે ગયો. આ દરમિયાન ઓવર્ટને કંઈક કમેન્ટ કરી જે તિલક વર્માને પસંદ આવી નહીં. તિલકે તરત જ જવાબ આપ્યો અને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. મેદાન પરનો માહોલ એકદમ ગરમ થઈ ગયો. થોડી જ વારમાં સૂર્યકુમાર યાદવ વચ્ચે આવ્યા. તેમણે તિલકને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ ચેન્નઈના ખેલાડીઓએ ઓવર્ટનને દૂર લઈ ગયા. અમ્પાયર્સે પણ તરત જ દખલ કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ફેન્સે અલગ અલગ પ્રતિક્રિયા આપી. કેટલાકે તિલક વર્માને